Hello everyone, how are you? Today is the 10th day of our 21st Spoken English Day Challenge and I, Chirag Goswami, heartily welcome you. Today we are going to learn the two concepts, let's and have to. Let's speak English and I have to speak English like that. These are the two sentences we have choose today and we will definitely get mastery on these two type of sentences. Okay, let's start our 10th day journey. As usual, first of all, we will understand the structure and the rules for the topic. Let's એટલે ચાલો. જો આપણે બધા ભારતીયો છે, બધાને સાથે લઈને ચાલતા હોય, સબકા સાથ સબકા વિકાસ, તો લેટ્સ સાથે ચાલો. ચાલો પાણી પીએ, ચાલો બગીચામાં જઈએ, જે આવા વાક્યો બોલાય છે ને એમાં લેટ્સ. એનો યુઝ શું છે? તો એ સજેસ્ટ ડુઈંગ સમથિંગ ટુગેધર, કંઈક સાથે કરવાનું સજેસ્ટ કરે છે, અથવા તો મેક એન ઇન્વિટેશન ઓર પ્રપોઝલ, કઈ ઇન્વિટેશન અને પ્રપોઝલ મૂકવા માટે પણ લેટ્સ વપરાય. ઓકે, તો લેટ્સ બોલો એકવાર સાથે, લેટ્સ સ્પીક વિથ મી. ચાલો મારી સાથે બોલો, આપણે જે કહીને એ રીતે. તો લેટ્સ પેલા મૂળરૂપ વપરાય, એનું સ્ટ્રક્ચર જોઈ તો પછી બેઝ ફોર્મ આવશે. શું આવશે? બેઝ ફોર્મ. રેડી? લેટ્સ ઈટ, લેટ્સ વોક, લેટ્સ પ્લે. ચાલો ખાઈએ, ચાલો ચાલીએ, ચાલો રમીએ. ક્લિયર? તો લેટ્સ ના ટોપિક ને લેટ્સ સ્ટાર્ટ. ત્યારબાદ આજનો આપણો બીજો કન્સેપ્ટ હેવ ટુ. શું છે? હેવ ટુ એટલે કંઈક કરવું પડે, ઓબ્લિગેશન હોય. જો આ છે ઓબ્લિગેશન, નેસેસિટી હોય, એટલે કે ફરજિયાતપણું કંઈક હોય, એ દર્શાવવા માટે હેવ ટુ આવે છે. ઓકે, એનું સ્ટ્રક્ચર જો આપણે જોઈએ તો સ્ટ્રક્ચરમાં શું છે? સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ તો કે સબ્જેક્ટ, પછી આવશે હેવ ટુ, પછી બેઝ ફોર્મ. હવે એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ ટુ સ્ટડી, મારે અભ્યાસ કરવો પડશે. આજે જો કરવો છે, કરવું છે, જવું છે, અથવા તો કરવું પડશે, કરવો પડશે. આ જે પ્રકારના વાક્યો હોય, ફરજિયાતપણું આવશે, મારે આ કામ કરવું પડશે. આઈ હેવ ટુ ડુ ધીસ વર્ક. તો આ રીતે ત્યાં હેવ ટુ કન્સેપ્ટ આપણે વાપરી શકાય છે. ક્લિયર? તો આગળ જોઈએ. હેવ ટુ કન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે. આપણે રોજબરોજના જીવનમાં ઘણા એવા વાક્યો બોલીએ છીએ કે આ કામ મારે કરવું પડશે, મારે શાક લેવા જવું પડશે, મારે કબાટમાંથી પુસ્તક કાઢવું પડશે. તો આ જે બધા વાક્યો છે, આઈ હેવ ટુ ટુક આઉટ બુક ફ્રોમ કબાટ, તો આ પ્રકારના વાક્યો છે એ હેવ ટુ જો વાક્ય રચના આવડતી હશે ને તો આવડી જશે. અહીંયા હેઝ ટુ પણ આવશે, હી સી ઇટ માં હેઝ આવશે, બાકી હેવ આવશે. ઓકે, આગળ વધીએ. લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. હેવ ટુ અને લેટ્સ બંનેના વાક્યો વારાફરતી વારા જોશું. ગુજરાતી વાક્ય લખેલું છે અને સાથે અંગ્રેજી વાક્ય. તમારે શું કરવાનું છે કે મારી સાથે ગુજરાતી વાક્ય જ્યારે બોલાતું હોય ત્યારે એનું અંગ્રેજી કરતા શીખવાનું છે. અંગ્રેજી યાદ રાખ, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. જો સૌથી પહેલા તો ચાલો આવે એટલે શું થાય? લેટ્સ. શું થાય? લેટ્સ. ચાલો એટલે લેટ્સ. કચરો ફેંકી દઈએ. જો સેમ આપણું જે ટ્રાન્સલેશન સિસ્ટમ, એમાં શું કીધું છે કે આ બાજુથી શરૂ કરવાનું અને અહીંયા સુધી જાઓ. ચાલો ફેંકી દઈએ એટલે શું થાય? તો કે થ્રો. કચરો એટલે ધ ટ્રેશ. ક્લિયર? હવે હેવ ટુ. મારે પથ્થર ફેંકવો છે. મારે એટલે આઈ.
હેવ ટુ આવશે ફેંકવો છે, જો આવ્યું, દોડવું છે તો એમાં હેવ ટુ. શું ફેંકવો છે તો કે હેવ ટુ થ્રો. શું તો કે પથ્થર, ધ સ્ટોન. આઈ હેવ ટુ થ્રો ધ સ્ટોન. ક્લિયર? આગળ વધીએ. સેકન્ડ વર્બ છે રીડ. રીડ એટલે વાંચવું. ચાલો પુસ્તક વાંચીએ. લેટ્સ રીડ ધ બુક. તેણે મેગેઝિન વાંચવું છે. હી હેઝ ટુ રીડ ધ મેગેઝિન. તેણે મેગેઝિન વાંચવું છે અથવા વાંચવું જોઈએ. ઓકે, તો આ આવે છે. વર્બ નંબર 3 છે ડ્રો. ડ્રો એટલે દોરવું. ચાલો ચિત્ર દોરીએ. લેટ્સ ડ્રો અ પિક્ચર. મારે નકશો દોરવો છે. I have to draw the map. Okay, I have to draw the map. Next sentence છે write. write એટલે લખવું. ખૂબ સરસ. ચાલો નવો લેખ લખીએ. ચાલો એટલે let's નવો લેખ લખીએ. let's લખીએ એટલે કે write a new article. તેને ચિઠ્ઠી લખવી છે. He has to write a letter. સમજાય છે ને? સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. જો આપણે એક એક બે કન્સેપ્ટ એટલે લઈએ છીએ કે આ બે કન્સેપ્ટ ઉપર માસ્ટરી આવી જાય ને તો આપણે આ પ્રકારના વાક્યો આવે તો આરામથી આપણે બોલી શકીએ. તો તમારે મારી સાથોસાથ જ અહીંયા પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ વર્બ નંબર 5 ક્લીન. સાફ કરવું. ચાલો ઓરડો સાફ કરીએ. લેટ્સ ક્લીન ધ રૂમ. હેવ ટુ થી તમારે બગીચો સાફ કરવાનો છે. તમારે બગીચો સાફ કરવાનો છે. યુ હેવ ટુ ક્લીન ધ ગાર્ડન. ઈટ એટલે ખાવું. ચાલો ભોજન કરીએ. લેટ્સ ઈટ ધ મેલ. મારે ફળ ખાવું છે. I have to eat the fruit. વર્બ નંબર 7 ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. ચાલો પાણી પીએ. લેટ્સ ડ્રિંક વોટર. તેને દવા પીવી છે. He has to drink the magazine. અહીંયા ડ્રિંક ન આવે, એકચ્યુઅલી બાય મિસ્ટેક છે. He has to take. ઓકે, અહીંયા ડ્રિંક એટલે પીવી. ઓકે, તો અહીંયા મેડિસિન લેવી છે એવું થાય. નેક્સ્ટ વર્બ નંબર 7 ડ્રિંક એટલે પીવું. ચાલો પાણી પીએ. લેટ્સ ડ્રિંક વોટર. તેને દવા પીવી છે. He has to drink medicine. અહીંયા take પણ યુઝ કરી શકો. He has to take medicine. buy એટલે ખરીદવું. લેટ્સ ચાલો ચોપડી ખરીદીએ. લેટ્સ buy the book. મારે શાકભાજી ખરીદવા છે. I have to buy vegetables. ક્લિયર? આગળ વધીએ. ત્યાર પછી છે કોલ. ફોન કરવો. ચાલો મિત્રને ફોન કરીએ. લેટ્સ કોલ ધ ફ્રેન્ડ. તેને ગ્રાહકને ફોન કરવો પડશે. He has to call the customer. વોક એટલે ચાલવું. ચાલો થોડું ચાલવા જઈએ. લેટ્સ ગો ફોર અ વોક. જમીને સાંજે આપણે કહેતા હોય લેટ્સ ગો ફોર અ વોક. નેક્સ્ટ મારે ઓફિસ સુધી ચાલવું છે. I have to walk to the office. વર્બ નંબર 11 સ્લીપ એટલે ઊંઘવું. ચાલો હમણાં ઊંઘી જઈએ. લેટ્સ ગો ટુ સ્લીપ નાઉ. તારે વહેલું ઊંઘવું છે. યુ હેવ ટુ સ્લીપ અર્લી. રેડી? ત્યાર પછી આવે છે ઓપન. ઓપન એટલે ખોલવું. ચાલો બારી ખોલીએ. લેટ્સ ઓપન ધ વિન્ડો. ત્યાર પછી મારે દવાની ડબ્બી ખોલવી
છે. શું થાય છે? આઈ હેવ ટુ ઓપન મેડિસિન બોક્સ. ત્યાર પછી વર્બ નંબર 13, ક્લોઝ એટલે કે બંધ કરવું. શું થાય છે? ચાલો દરવાજો બંધ કરીએ. લેટ્સ ક્લોઝ ધ ડોર. તેને ટીવી બંધ કરવું છે. He has to જાય, has to આવ્યું. શા માટે has to આવ્યું? ત્રીજો પુરુષ એકવચન. He has to turn off the TV. વર્બ નેક્સ્ટ 14 નંબર, સ્ટડી, અભ્યાસ કરવો. ચાલો સાથે અભ્યાસ કરીએ. લેટ્સ સ્ટડી ટુગેધર. મારે પરીક્ષાની તૈયારી કરવી છે. I have to prepare for the exam. નિશાન. આવડે છે ને? જો સાથે સાથે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ખાલી સાંભળીને મજા નથી લેવાની. હજી કહું છું, તમારે સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે. ટીચ એટલે શીખવવું. ચાલો બાળકને શીખવીએ. લેટ્સ ટીચ ધ ચિલ્ડ્રન. તેને નવો વિષય શીખવવો છે. He has to teach a new subject. નેક્સ્ટ વર્બ છે 16 નંબર, સિંગ એટલે ગાવું. ચાલો ગીત ગાઈએ. લેટ્સ સિંગ અ સોંગ. મારે ભજન ગાવું છે. I have to sing a ભજન. વર્બ નંબર 17. વર્બ નંબર 17 છે ડાન્સ. ચાલો નૃત્ય કરીએ. લેટ્સ ડાન્સ. લેટ્સ પાર્ટી. આપણે કહી છીએ એ રીતે. તારે કાર્યક્રમની તૈયારી માટે નૃત્ય કરવું છે. You have to dance for the show. ચાલો બસ માટે રાહ જોઈએ. લેટ્સ વેઇટ ફોર ધ બસ. મારે ડોક્ટર માટે રાહ જોવી છે. I have to wait for the doctor. નેક્સ્ટ વર્બ છે 19 એટલે કે ડ્રાઈવ. ચાલો ગાડી ચલાવીએ. લેટ્સ ડ્રાઈવ ધ કાર. તેને સ્કૂટર ચલાવવું છે. He has to drive the scooter. નેક્સ્ટ મેક એટલે બનાવવું. ચાલો પ્રોજેક્ટ બનાવીએ. લેટ્સ મેક અ પ્રોજેક્ટ. મારે નવો પ્લાન બનાવવો છે. I have to make a new plan. સમજાય છે ને? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ફિલ્મ જોઈએ. જો હું અહીંયા બોલું ને ચાલો ફિલ્મ જોઈએ, ત્યારે તમારે છે ને અહીંયા જોયા વગર જાતે આનું અંગ્રેજી કરી નખાય. લેટ્સ વોચ અ મૂવી. તમે સમાચાર જોવાના છો. યુ હેવ ટુ વોચ ધ ન્યૂઝ. તમારે સમાચાર જોવાના છે. ખરેખર આ મિસ્ટેક છે. તમારે સમાચાર જોવાના છે. યુ હેવ ટુ વોચ ધ ન્યૂઝ. નેક્સ્ટ વોશ. ચાલો હાથ ધોઈએ. લેટ્સ વોશ અવર હેન્ડ્સ. મારે કપડા ધોવા છે. આઈ હેવ ટુ વોશ ધ ક્લોથ્સ. નેક્સ્ટ હેલ્પ. ચાલો દાદાને મદદ કરીએ. લેટ્સ હેલ્પ ધ ગ્રાન્ડપા. તેને મિત્રની મદદ કરવી છે. He has to help his friend. નેક્સ્ટ વર્બ છે સેન્ડ એટલે મોકલવું. ચાલો ઈમેલ મોકલીએ. લેટ્સ સેન્ડ ધ ઈમેલ. મારે પાર્સલ મોકલવાનું છે. I have to send the parcel. આ બે વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ, એનાથી આપણું બેઝિક એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને કન્સેપ્ટ ક્લિયર થશે. નેક્સ્ટ છે વિઝિટ. શું છે? વિઝિટ. નેક્સ્ટ છે વિઝિટ, મુલાકાત લેવી. ચાલો દાદીમાના ઘરે મુલાકાત લઈએ. લેટ્સ વિઝિટ ગ્રાન્ડમાસ હાઉસ. તમે ક્લાયન્ટ પાસે મુલાકાત લેવી છે. તમે એટલે અહીંયા આવશે તમારે. તમારે ક્લાયન્ટ પાસે મુલાકાત લેવી છે. યુ હેવ લેવી જોઈએ અથવા તો લેવી છે. યુ હેવ ટુ વિઝિટ ધ ક્લાયન્ટ. આગળ વધીએ. ચાલો પ્રશ્નનો જવાબ આપીએ. લેટ્સ આન્સર ધ ક્વેશ્ચન. મારે મેઇલનો જવાબ આપવાનો છે.
I have to answer the mail. Next. Verb number 27. Verb number 27 અને છે decorate. ચાલો ઓરડો શણગારીએ. Let's decorate the room. Next. તેણે મંચ શણગારવો છે. He has to decorate the stage. ચાલો પાણી લાવીએ. Let's bring the water. મારે દસ્તાવેજો લાવવાના છે. I have to bring documents. ચાલો નેક્સ્ટ વર્બ છે find. Find એટલે શોધવું. ચાલો જવાબ શોધીએ. એનું શું થશે? Let's find the answer. મારે મોબાઈલ શોધવો છે. I have to find the mobile. Next, verb number 30, talk. ચાલો તેની સાથે વાત કરીએ. Let's talk to him. મારે મેનેજર સાથે વાત કરવી છે. I have to talk to manager. Friends, it's story time. આજે આપણે કયા બે કન્સેપ્ટ જોયા? સૌથી પહેલો કન્સેપ્ટ હતો let's અને બીજો કન્સેપ્ટ હતો have to. તો આ બે કન્સેપ્ટના બેઝ ઉપર આપણે સ્ટોરી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ લુક એટ ધ પિક્ચર. ચિત્ર જોવો. રેડી? હવે એના બેઝ ઉપર આપણે આ સ્ટોરી આજની કમ્પ્લીટ કરવાના છીએ. ઇટ્સ સન્ડે મોર્નિંગ. રિયા સેઝ લેટ્સ ગો ટુ ધ પાર્ક ટુડે. ઇટ્સ સન્ડે. So generally children are free. So Ria says, let's go to the park today. His brother replies, first we have to finish. આપણે પહેલા homework complete કરવું પડશે. We have to finish our homework. They quickly do their work and get ready. તૈયાર થઈ ગયા. Mom says, મમ્મીએ કીધું, let's take some snack with us. Let's એટલે ચાલો. ટેક એટલે લઈ લઈએ. સ્નેક થોડો નાસ્તો પોતાની સાથે લઈ લઈએ. એટ ધ પાર્ક ધે પ્લે એન્ડ લાફ. બગીચામાં તેઓ રમ્યા અને હસ્યા, આનંદ કર્યો. બિફોર લિવિંગ જતા પહેલા રિયા સેઝ એટલે કહેવું. રિયાએ કહ્યું, લેટ્સ કમ અગેન નેક્સ્ટ સન્ડે. લેટ્સ કમ અગેન. કમ અગેન એટલે પાછા આવીશું. ચાલો પાછા આવીશું આવતા રવિવારે. Her brothers nods. ના બધાએ માથું હલાવીને કીધું. શું કીધું? But we have to study hard this week. પરંતુ આ વીકમાં એટલે કે આવતા અઠવાડિયે આ વીકમાં આપણે વધારે મહેનત કરવી પડશે. તો આ સરસ મજાની વાર્તા અહીંયા કમ્પ્લીટ થઈ. આ કન્સેપ્ટ પણ કમ્પ્લીટ થયો અને વાર્તા પણ કમ્પ્લીટ થઈ. તો આજનો દિવસ ડે નંબર 10 કમ્પ્લીટ થયો. બે કન્સેપ્ટ સરસ રીતે આપણે પૂરા કર્યા, લેટ્સ અને હેવ ટુ. તો આ બંને કન્સેપ્ટમાંથી એક એક વાક્ય પૂછું છું, જવાબ આપો. ચાલો અંગ્રેજી બોલીએ. લેટ્સ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જોઈએ. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર? એવી સરસ મજાની ભાવના સાથે આજનો દિવસ પૂરો કરીએ. ફરી મળીશું નવા ટોપિક સાથે આવતીકાલે. ખૂબ આનંદ કરો, ખૂબ ખુશ રહો અને પ્રેક્ટિસ કરતા રહો. ગુડ બાય.